મોહન દાદા હા કઈ બાજુ? હા કોઈ બુઢિયા મળે તો દાઢીઓ કરવા જાવ ભાઈ. અચ્છા એવું છે. પણ આ તમારે પંખા વગરની સાયકલ લઈને ક્યાં આટા મારો તમે? હા ભાઈ પંખાનો વ્યાજ નથી રહ્યો હવે આમાં. કેમ હે કેમ વ્યાજ નથી રહ્યો? હા કામ ઓછું થાય છે. એવું છે. હા. હાલો આપણે બેહીને વાત કરીએ. હાલો ઘડીક આવો. હા તે વાંધો નહીં. હાલો હા. હા આ તો મોહન દાદા તમે કઈ બાજુ નીકળ્યા હતા? એ દાઢીઓ કરવા જાવ ભાઈ. અચ્છા એવું છે. હા. પણ આ સાયકલ તમારે અહીંયા શેન ઉપર પંખો ની આગળ પંખો ની એ ભાઈ છે ઈ પૈસા આવે તો થાય ને ભાઈ. પૈસા આવશે એટલે નખાવી દે. નથી વ્યાજ રહ્યો હવે? નથી રહ્યો. એ રૂપિયા આ બધા દોરડા કેમ બાંધ્યા? સીટું આ જો તો. આ ઘોડી છે ને ઘોડી તૂટી ગઈ છે. હા ઘોડી તૂટી ગઈ છે. પણ તમારે આવું ઝીણું મોટું કામ ન થઈ જાય આમાં? ઈ થઈ જાય ઈ તો આ લીરા બાંધા અત્યારે રોડવા પૂરતી. એવું છે. હાલો આપણે બેહીને વાત કરીએ. અહીંયા આવો. તમે અત્યારે શું કામ કરો? બસ બુઢિયાની દાઢીઓ કરો. વાળ દાઢી? હા વાળ શું લ્યો વાળ દાઢીનું? વાળ દાઢીના 20, હા બાલના 20. બસ બરોબર છે. અને કેવું કાલે એમાં તમારે મજૂરી મળ્યા રાખે? મજૂરીમાં તો એમ છે કે અઠવાડિયાના 8 વાર હોય બરોબર. એમાં રવિ શુક્ર ને બુધ ત્રણ દી 100 રૂપિયાનું કામ થાય. પછી આડે દિવસે તો પછી કઈ 50, 60, 70, 80. તો બહુ ઓછું. આમાં કેમ હાલે ઘર આપણું? ઈ તો ભાઈ આંકું અત્યારે તો ગાડી હાકે. અને બીજું તમે શું કામ કરો? બીજું કાંઈ નહીં. ઘરે 5 જણાનું ગુજરાન ચલાવો. ઓહો. 2 છોકરોની માં ઈ 3, 2 અમે 5 જણા છીએ. છોકરાઓને મજૂરી મળ્યા રાખે નાની મોટી કે? છોકરો તો ઓલો નાનો તો મારી ભેગો રહે. ક્યાં કઈ કામ જ કરે. એને શું તકલીફ છે? એને મગજની તકલીફ છે ભાઈ. ઓહો. ને બીજો દીકરો જુદો છે? ઈ તો જુદો રહે ડેલે. અને તમારો દીકરો ભેગો રહે એને મગજની બીમારી છે ટૂંકમાં. બરોબર છે. ને બીજું હું તમને શું કહેતો કે તમે ભણેલા કેટલું છો? ભણેલો તો ભાઈ 11માં ફેલ છું. નોન મેટ્રિક. નોન મેટ્રિક છે. જો કાકા મોહન દાદા નોન મેટ્રિક છે. અને મેં એવું સાંભળ્યું તમને કઈક પોલીસની નોકરી મળતી. હા ઈ તો એને ઘણા વર્ષ થઈ ગયા. તો પછી પોલીસની તમને નોકરી મળતી તો તમારા બાપાએ શું કીધું હતું જ્યારે કે તું? એને એમ કીધું કે હવે ઈ અમારે જે ભાઈ છે એ મુંબઈ કામ કરે છે એટલે હવે નથી આવવું એમ કીધું. બોલો એ સમયમાં મોહન દાદાને પોલીસની નોકરી મળતી અને મોહન દાદા તેથી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા. તો કે હવે અમારો છોકરો નોકરી કરે એટલે અમારે પોલીસમાં નોકરી નથી લેવી. બસ પરિવારમાં તો બાકી બધા મજામાં? પરિવારમાં બધા મજામાં. ઠીક છે. હવે મારી ઈચ્છા એવી છે કાકા કે તમને નવી સાયકલ અપાવી. બરોબર છે? હા હા. તો આપણે લેવી છે નવી સાયકલ કે આની આકારવી પંખા વગેરેની? હા નવી જ લેવાની હોય ને પછી. એમ હું અપાવું તો તમે રાખશો ને નવી? હા રાખી લઈએ. તો આપણે મોવા જવા નીકળી ઘડીક પછી. હા. અને પણ આ તમારી સાયકલ મેં જોઈ તો મને તો એમ થાય કે ઓહો પંખો અહીંયા તમારા કપડા નહીં ખરાબ થતા હોય એમાં? કપડા તો હું કરા. હે બસ બીજું કયો હાલો. બસ બીજું કઈ નહીં. પછી ગામમાં કઈક મરણના પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય તો એમાં તમને કઈ આમંત્રણ નહીં મળતું હોય કે ભાઈ? એમાં આમંત્રણમાં એમ કે અત્યારે જેવું કામ 3 દિવસનું કામ અત્યારે બધે થઈ ગયું. મરણમાં કે લગ્નમાં ગમે એટલે 500 રૂપિયા લેખે દાડી આપે. 500 લેખે દાડી આપે. ઈ એવો પ્રસંગ હોય તો નકર તો પછી તમે આ કામ કરો છો? હા આ કામ કરું છું. બરોબર ને? તો બસ બીજું તમારા તબિયત સારા રહે? તબિયત તો હવે નો હાલે તો ઈ આંકવી પડે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 74 વર્ષ. તો કાકા આપણે મોવા જવા નીકળશું. સાયકલ નવી એકદમ ટનાટન લઈ લઈ. બરોબર ને? તમે રાજી રહો ને? રાજી. આ સાયકલ ને કેટલા વર્ષ છે? 30 વર્ષ જેવું છું. કેટલામાં લીધી હતી આ? આ લીધી હતી 300 રૂપિયામાં. 300 રૂપિયામાં 30 વર્ષ પહેલા સાયકલ લીધી હતી. તો દોસ્તો આપણે મોહન દાદાને અત્યારે સાયકલ અપાવવા માટે મોવા નીકળી જવા માટે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ છો મજામાં? આજે માટે છે ને એક સાયકલ લેવાની છે બરોબર, લેડીઝ સાયકલ. તો આપણી આગળ છે
હા છે ને 22 નંબરમાં જો એને ફૂલ મોટી સાઈઝ છે બરોબર ને તો એક સારી વસ્તુમાં બતાવો ને અમને બરોબર કાઢી દાદા તો આપણે જોઈ લઈએ સાયકલ હા હા જોઈ લઈએ હાલો 22 ની સાઈઝ છે બરોબર 22 ભાઈને કઈ ફિટ કરી ગયો અને જે કરવાનું હોય ને બરોબર ને દો. ઓકે દાદા તમારા હાથે ભાઈને પૈસા આપી દો આ સાયકલ લીધા પછી તમને આમ કેવો હરખ અંદર થાય હા હરખ તો બહુ જ થાય છે બરાબર બહુ હરખ છે તરી વરા પછી નવી લીધી કા હા તો દોસ્તો આ સાયકલના સહયોગી આપણને સુરતથી મુકેશભાઈ ખોડાભાઈ કળસરિયાએ મોહન દાદાને સહયોગ કર્યો છે તો દાદા તમે મુકેશભાઈને શું આશીર્વાદ આપશો મુકેશભાઈને એનો ખજાનો ભયા ભંડાર રાખે અને માતાજીને સુખ શાંતિ આપે ને બાળ બચ્ચાની રક્ષા કરે તો દોસ્તો આપણને આ સહયોગ સુરતથી મુકેશભાઈ ખોડાભાઈ કળસરિયાએ કર્યો છે તો મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે તમે એકદમ નાના અને ગરીબ માણસનું ધ્યાન રાખ્યું છે તો દોસ્તો આપણે આવા મહેનત મજૂરી અને રોડ ઉપર હરતા ફરતા લોકોની મદદ કરતા હોય જેથી કરીને એ લોકો પોતાના પગ ઉપર ઊભા રહે અને પોતે મહેનત કર્યા કરે તો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો તો મોહન દાદા હવે આપણે ઘરે જવા નીકળીએ હા ઘરે જવા અને હકારો સાયકલ ને જય માતાજી જય માતાજી અને તમારા તબિયતનું ધ્યાન રાખજો